જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં. તો આજે અમારે ગુરુ મહારાજ દુધીનાથ મહારાજ જે સાક્ષાત હાજર છે માતપુર ગામમાં, અને એમની આજે તિથિ છે. તો આજે એમની તિથિ નિમિત્તે હવન છે, ભજન છે રાત્રે, અને બધા સૌ લોકો ભેગા થઈને એમનો મહોત્સવ ઉજવે છે. તો દર વર્ષે એમની તિથિ ઉજવાય છે. તો આજે હવન છે. તો મિત્રો, તમે અમારી સાથે હવનની મજા લેજો અને ગુરુ મહારાજના આશીર્વાદ લેજો. ગુરુ બિના જ્ઞાન ન ઉપજે, ગુરુ બિના ન મીટે ભેદ, એવું કહેવામાં આવે છે. ગુરુ હોય તો જ ભગવાનના દર્શન થાય છે. તો મિત્રો, ગુરુનું સ્થાન આપણા જીવનમાં પ્રથમ હોય છે. તો તમે ગુરુ મહારાજના દર્શન કરજો. વિષ્ણુદેવો મહેશ્વર વદ્ર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી વજ્રદેવ નમો નમઃ. પહેલી વખત લાગે 25 વર્ષ તો આશીર્વાદ આલવા પડું. આશીર્વાદ આશીર્વાદ આલો. પોતાના સ્થાન હવે ચેન્જ કરી દેજો. તમે આ સાઈડ બેસી જાઓ, તમે આ સાઈડ બેસી જાઓ. તમારું સ્થાન બદલી દો. પુરુષો આ સાઈડ આવી જાઓ અને બહેનો એ સાઈડ જતા રહો, પોતપોતાના સ્થાન. કર્મમ સ કરી સયે હાથ જોડી નમસ્કાર કરી આપો. ઓમ જ્યો શાંતિરંતરિક્ષ ગો શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરો હૃદય શાંતિ વનસ્પતય શાંતિ વિશ્વદેવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગો શાંતિ શાંતિરેવ શાંતિ. ભૂદેવ તમારા ઉપર અભિષેક કરે ને સોનાનું દાન દેવું પડે. એમ તો દેવાય કે પાછું હાલતો મોઢે તો હા પાડું પછી ન દેવાય મહારાજ. હા એમ એટલે આપણે સોનું નથી દેવાનું. મહારાજ તમારા આચાર્યને યજ્ઞ પછી 100 રૂપિયા બંને કપલે આપી દેવાના. જય શ્રી કૃષ્ણ. અન્નપૂર્ણા મિત્રો, આ છે અમારા ઉંમરલાયક દાદા લીલા કાકા છે. એમની ઉંમર કેટલી થઈ દાદા? તમારી ઉંમર કેટલી થઈ? મારે 90 બેઠી. 90 બેઠું? 90 બેઠું. તબિયત ટનાટન હતા. ભગવાન દયા પણ નહીં યાદ તમારે કોઈ ના એ તો એટલું તો હવે અમે જ નહીં યાદ એક તો આનું. 1938 જલમ છે ત્યાં ને. આ મારા છે પસાભાઈ, જેમને ધુંધીનાથ મહારાજે અમારા માતપુર ગામમાં સર્વે જ્ઞાતિજનોની ટિફિન સેવા ચાલુ કરી છે. તો ટિફિન બધા જ લોકો ટિફિનની સેવાનો લાભ લે છે. અને ધુંધીનાથ મહારાજમાં એમને આ જે શેડ દેખાય છે એ શેડ બનાવવામાં બહુ હેલ્પ કરી છે. હવે બેનો ચમચી કરીને જળ પકડી આવશે. આ શેડ નવો બનાવે છે ધુંધીનાથ મહારાજમાં. જે અમારે અવસર થાય છે તેમાં ખૂબ જ ઉપયોગમાં આવે છે. હવે પુરુષ હોય ચમચી ભરીને જળ પકડી આપવાના. હમ કૃતસ્ય ક્રમણા સાંગતા આપણા પિતૃ અવકાશમાંથી બેઠા બેઠા હજી જોતા હોય છે. જ્યારે જ્યારે તમારી ઘરે નિહાણીઓ આવે, નિહાણીઓ એટલે ખબર પડે હું લખ્યું હોય એના અંદર જો તમારા પુત્રને યાદ રાખો પણ તમારા પૂર્વજોને યાદ ન રાખો તો પૂર્વજોની હાય લાગે છે. પૂર્વજો અવકાશની અંદરથી રોતા હોય છે. અવકાશની અંદર એમને વેદના થતી હોય છે કે આટલો મોટો પ્રસંગ થાય છે ને મને યાદ ન કર્યો. જે મા બાપે બચપણની અંદર તમને ખભે બેસાડીને મોટા કર્યા છે, રમાડ્યા છે, એવા પૂર્વજો, એવા પિતૃઓને નમસ્કાર કરી આપવાના. પિતૃ આ યજ્ઞ જોઈને ઘણા બધા રાજી થતા હોય છે. હાહાકાર એમના મનની અંદરથી થતો હોય છે. જેમ જેમ આપણા દાદા હોય, વડવાઓ હોય, એમને બોલવા જોરથી જોઈએ. તમારે જોવાનું અમુક કડક સ્વભાવ થઈ જાય ઉંમરના પ્રમાણે. કડક સ્વભાવ એ ઉંમરની અંદર થતો હોય, પણ એ જ્યારે એમનું દેહ છૂટે છે એ દેહ પછી આપણા જો દીકરાઓ, એમની સંતાનો જો એમના પાછળ કર્મ કરે તો સાહેબ એમને જળ પીવા મળે. બાકી ઘણા પ્રકારના નરક છે, 28 પ્રકારના નરક છે. એના અંદર પિતૃઓને ભટકવું પડતું હોય છે. અમારા સિદ્ધપુરની અંદર એવા ઘણા બધા પરિવારો જોઈએ છીએ
કે જ્યારે તીર્થ નારાયણ બલિ કરવાનો સમય થાય 10મું 11મું 12મું કરવાનું હોય એટલે મહારાજ કહે છે કે ભાઈ આટલી દક્ષિણા થશે, મહારાજ રહેવા દો ને, પિતૃ દવ જતા રહે, અમે દેહ સળગાઈને આવી ગયા, હવે શું કરવાનું, પિતૃ રાજી જ છે અમારે. પણ જ્યારે